તો આપની ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજનો આપણો વ્લોગ છે મિત્રો ખેતરની એક સફર। તો મિત્રો ખેતરમાં અમારા ખેતરમાં શું વાવેલું છે અને ખેતરમાં કેવી રીતે કામ કરે છે તે મિત્રો આ વિડીયોમાં તમને બતાવીશ। તો અંત તક બન્યા રહેજો કારણ કે બહુ મજા આવશે। ચાલો જઈએ ખેતર તરફ। તો મિત્રો આ છે મારો વાડી જવાનો રસ્તો, કારણ કે અહીં જો મોટર ચાલુ હોય કદાચ ભૂંકડા તૂટી ગયા હોય તો અહીં પાણી ભરાયેલું છે। ધર્મેશ આગળ આવેલો જાય છે, હું પાછળ આવેલો જાઉં છું। આવી રીતે મિત્રો જવાનું હોય। આગળ પાણી છે મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। પહોંચવા જાય છીએ, થોડાક જ દૂર છે। ફાઇનલી અમે ખેતરે પહોંચી ગયા છીએ અને આ છે અમારી નાની અમથી ગરીબની ઝૂંપડી। જોઈ શકો છો આ વાડીની ઝૂંપડી છે અમારે। બેઠા બેઠા અહીંયા બે નાસ્તો કરે છે। જઈએ હું તો અંદર જો આ ધર્મેશની મસ્તી કરે છે, ધર્મેશ એની હારે મસ્તી કરે। બેઠા બેઠા જો વેફર ખાઈ રાખે, ઓલાને કહે વેફર ખાઈ લે તું। તો આ મિત્રો જો વાલ ઉતાર્યા છે એટલે હવે મિત્રો આપણે ત્યાંથી આગળ જઈએ, કારણ કે એ બાજુ ટમેટી ને એવું છે, આ બાજુ મિત્રો છે વાલ ને એવું આવેલ। તો મિત્રો આ બાજુ આપણે આવી ગયા છે, આ બાજુ છે તુવેર ને એવું બધું વાવેલ। તુવેર પ્લસ એની હારે વાવેલ છે વાલ નહીં, અને મિત્રો કંઈક આંબા હાથર વાવેલ છે એમ બતાવ। તો જો મિત્રો જે આવડો જ આંબો ઓવણ જ વાવ્યો છે ને કલમ વાળો આંબો છે અને એનો કોર પણ આવી ગયો છે। અત્યારે જોઈએ આમાં કેટલી કેરી આવે છે। અને અહીંયા અડીને મિત્રો એક હરખવું હતન છે, હરખવું તો ત્યાંના મિત્રો જો ફૂલ ની આવી ગયો છે એમાં। તો આ જો બે ટેણીઓ ઉગ્યા છે, ટમેટી વાવી છે ત્યાં આગળ જઈને ટમેટી તમને મિત્રો બતાવીશ કેટલી ટમેટી છે। જો આગળનું જે બધી ટમેટી છે। અમારા ધર્મેશ અધર કરે ટમેટી બતાવે તમને રાજવીર ને બેન। કેટલા ટમેટા હે? બે જ છે? બહુ દાદા ટમેટા, ચાર હે। મિત્રો પાક ખરખાનો પડી ગયો છે પણ કાંઈ ભાવ નથી, તે ઉતાર્યા નથી ને એમને મુકાઈ ગયો। તો મિત્રો જો અત્યારે કાંઈ ભાવ છે નહીં એટલે ઉંબાળી નાખવા દેશે। ઉંબાળવાની શરૂઆત કરી હતી દીધી મિત્રો। તો આ રિક્ષા મિત્રો આજ ભરવાની કઠોળો ટમેટાનો। તો મિત્રો જો ભરી લીધો છે કઠોળો ટમેટાનો, કારણ કે ભાવ તો છે ને એટલે તો ખાઈ આપણે। તો આખો રિક્ષાનો કઠોળો ભરી લીધો છે। તો હાલ મિત્રો મેં મારા કાકાના ઘરે આવી ગયા છે, ટ્રેક્ટર ને બધું પડ્યું છે અને અમિત જો ટ્રેક્ટર ધોવે છે। હજી મિત્રો બીજી વાડી છે, ક્યાં ઘઉં વાવેલા છે, ઘઉં બતાવીશ તમને મિત્રો। ચલો આપણે ઘઉં વાવ્યા છે, ઉડી ગયા છે। હા આ છે મારા કાકાના ઘઉં, હજી નાના છે મિત્રો, ઉજા નથી, નાના હે, ઉજા નથી એમ નથી ઘઉં છે મિત્રો। રાજવીર જો ગરકીને આવે છે બીજાના ખેતરમાં સીણા ખાવા, એવા સીણા ઉગી ગયા છે। આ બાજુ તો મિત્રો પાક પણ પડી ગયો છે, ફૂંકાવા મળ્યા છે, આ બાજુ થોડાક લીલા છે। તો રાજવીર જો ઉંબાળવા મળ્યો, ઉંબાળાય તો નથી ઉંબાળતો, જોઈએ કેમ થયું લે ઉંબાળી ગયો કરજો ઉંબાળ્યો। તો શેના ખાવ હોય તો વી આવો કહી દે, તો વી આવજો મિત્રો, કમેન્ટ કરજો। તો મિત્રો મેં પણ થોડાક શેના લઈ લીધા છે।
છે ખાવે તો હલો મિત્રો, તો આપણે જઈએ આગળની એક બીજી વાડી છે ત્યાં. આ બધા શેના છે પાછળ મિત્રો. મિત્રો આપણે જઈએ છીએ મેળી ઉપર નાખીને આખા ખેતરનું મિત્રો આજુબાજુમાં જેટલી પણ વાડીઓ છે તેનું મિત્રો દ્રશ્યો આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો હાલ મિત્રો આપણા છત ઉપર પહોંચી ગયા છીએ અને આ છે બધી વાડી મિત્રો આજુબાજુ પાછળના ખેતરમાં નકરો કપાસો બધો હતો. શક્તિ છે હું કરીને બતાવું. અમારા વિસ્તારમાં મિત્રો પવન શક્તિ બહુ વધુ પ્રમાણમાં છે. જો કહું છે તો હેલો મિત્રો, તમને આ બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયો સારો લાગે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરીને બતાવજો અને સપોર્ટ કરતા રહેજો આવો નવો. તો હવે મિત્રો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.